ઈરાન યુદ્ધમાં હવે એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. ઈરાન દ્વારા સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થવાવાળા 2 ઓઇલ ટેન્કર પર હુમલો કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના તમામ બંદરોની નાકાબંધી ફરીથી શરૂ કરવાની જાહેરાત કરી છે. સાથે જ ત્રીજી રાત્રે પણ અમેરિકાએ ઈરાન પર સ્ટ્રાઇક કરી દીધી છે. આ કારણે પશ્ચિમ એશિયામાં હાલમાં તો ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ઈરાનના મિસાઇલ હુમલામાં એક ભારતીય નાગરિકે હવે જીવ ગુમાવ્યો છે. આ વાતની પુષ્ટિ સંયુક્ત અરબ અમીરાતના રક્ષા મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી 2 ઓઇલ ટેન્કર જ્યારે પસાર થઈ રહ્યા હતા ત્યારે તેની પર ઈરાનની સેના દ્વારા મિસાઇલ દાગવામાં આવી છે. આ હુમલામાં અન્ય 6 નાવિકો પણ ઘાયલ થયા છે. આ માટે યુએઈના રક્ષા મંત્રાલય દ્વારા સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. યુએઈના રક્ષા મંત્રાલય અનુસાર 14મી જુલાઈના રોજ ઈરાન દ્વારા ક્રૂઝ મિસાઇલો વડે યુએઈના 2 જહાજોને ટાર્ગેટ કરવામાં આવ્યા. આ 2 ઓઇલ ટેન્કરોના નામ અનુક્રમે મોમ્બાસા અને અલ બહિયા છે. આ બંને ઓઇલ ટેન્કરો હોર્મુઝમાં દક્ષિણના રૂટ પરથી ગુજરી રહ્યા હતા ત્યારે હુમલો કરવામાં આવ્યો છે. તેમાં મોમ્બાસા ઓઇલ ટેન્કર પર હાજર એક ભારતીય ખલાસીએ જીવ ગુમાવ્યો છે. આ હુમલામાં 8 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 4ની હાલત અત્યંત ગંભીર છે અને આ 8માંથી 6 ભારતીય છે. મિસાઇલ હુમલા પછી બંને ઓઇલ ટેન્કરો પર આગ ફાટી નીકળી હતી, પરંતુ ગમે તેમ કરીને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. તો હવે સામે પક્ષે ઈરાન દ્વારા શું કહેવામાં આવ્યું છે? તો ઈરાનની સેના દ્વારા હવે દાવો કરવામાં આવ્યો છે કે IRGC દ્વારા 2 ઓઇલ ટેન્કરોને નિશાન બનાવવામાં આવ્યા. ઈરાનની સેનાએ આ બંને ઓઇલ ટેન્કરોને જે આદેશ આપ્યો હતો તેનું તેમણે ઉલ્લંઘન કરતા હવે આ કાર્યવાહી કરવામાં આવી છે. હવે દર્શક મિત્રો, આપણે નકશાની મદદથી સમજીએ તો તમે આ પશ્ચિમ એશિયાનો મેપ જોઈ રહ્યા છો ને પશ્ચિમ એશિયામાં હાલમાં ફરી એકવાર જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે, જે ગલ્ફ ઓફ ઓમાન અને પર્શિયન ગલ્ફને જોડે છે, તે હાલમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધનું મેદાન બની ચૂક્યું છે. હવે આપણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો દર્શક મિત્રો સેટેલાઇટ મેપ જોઈએ તો આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં હાલમાં એવું થઈ રહ્યું છે કે ઈરાન સતત જે કમર્શિયલ શિપ્સ છે તેને તે નિશાન બનાવી રહ્યું છે. અને આ પાછળનું કારણ એવું છે કે ઈરાનની સેના હંમેશાથી એવું કહેતી આવી છે કે તમે જે ઓમાનના કાંઠાનો જે દક્ષિણ રૂટ છે એટલે કે સધર્ન રૂટ છે તેનું પાલન ન કરશો. ઈરાનનો જે નોર્ધન રૂટ છે કે જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની વચ્ચેથી પસાર થાય છે અને એક રૂટ જે છે કેશિયમ આઇલેન્ડ અને લારક આઇલેન્ડની વચ્ચેથી પસાર થાય છે તેનું પાલન કરો. અને હવે આ જે 2 ઓઇલ ટેન્કરો છે તેમણે ઓમાનના રૂટ એટલે કે દક્ષિણના રૂટનો સહારો લીધો અને આ કારણે ઓમાનના કાંઠાની નજીક ઈરાનની સેના દ્વારા તેમની પર ક્રૂઝ મિસાઇલ વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. સ્ટેટ ઓફ હોર્મુઝનું સંચાલન કરવા માટે ઈરાન દ્વારા એક ઓથોરિટી પણ બનાવવામાં આવી છે દર્શક મિત્રો, જેનું નામ છે PGSA, પર્શિયન ગલ્ફ સ્ટ્રેટ ઓથોરિટી. આ જે PGSA ઓથોરિટી છે તે ઈરાન જે સ્ટેટ ઓફ હોર્મુઝમાં જે કાર્ગો શિપ્સનો જે ટ્રાફિક છે તેનું મેનેજમેન્ટ કરવા માટે ઈરાન દ્વારા બનાવવામાં આવી છે. હવે દર્શક મિત્રો, વાત કરીએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની. તો ટ્રમ્પ દ્વારા ઈરાનના જહાજો પર ઘેરાબંધી કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ટ્રમ્પ દ્વારા એ પણ જાહેરાત કરવામાં આવી છે કે ઈરાનની સામે સૈન્ય અભિયાન ચાલુ જ રહેશે. ડોનાલ્ડ ટ્રમ્પના આદેશના થોડાક જ કલાકોની અંદર અમેરિકાએ ઈરાનના કોસ્ટલ સર્વેલન્સ સિસ્ટમ, ડ્રોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મિસાઇલ ઠેકાણાઓ પર હુમલો કરી દીધો છે. હવે આપણે જે અમેરિકાની નાકાબંધી છે તેને પણ નકશાની મદદથી સમજીએ તો ઈરાનની દક્ષિણમાં આવેલો છે પર્શિયન ગલ્ફ અને ગલ્ફ ઓફ ઓમાન. આ જે પર્શિયન ગલ્ફ અને ગલ્ફ ઓફ ઓમાન છે એમાં ઈરાનના ઘણા બધા બંદર આવેલા છે, જેમ કે ગલ્ફ ઓફ ઓમાનમાં આવેલું છે ચાબહાર, પછી અહીંયા આવેલું છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝના નાકા પર આવેલું, એના પ્રવેશ દ્વાર પર જાસ્ક પોર્ટ આવેલું છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં આવેલું છે બંદર અબ્બાસ. આ પછી એક સિરિક નામનું પણ એક પોર્ટ આવેલું છે. આ પછી ઘણા બધા એવા પોર્ટ આવેલા છે કે જે ઈરાનની ઇકોનોમીમાં મહત્વનો ભાગ ભજવે છે. તો હવે અમેરિકાએ જાહેરાત કરી છે કે આ પોર્ટમાંથી ના તો કોઈ હવે જહાજ બહાર આવશે, ના તો કોઈ જહાજ આ પોર્ટ પર જઈ શકશે અમેરિકાની મંજૂરી વગર. એટલે કે એપ્રિલ મહિનામાં જે અમેરિકાએ આ તમામ બંદરોની જે નાકાબંધી લાગુ કરી હતી તેવી નાકાબંધી હવે ફરી એકવાર લાગુ કરી દેવામાં આવી છે. આમ ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. વાત કરીએ ડોનાલ્ડ ટ્રમ્પની તો ડોનાલ્ડ ટ્રમ્પે બીજી પણ એક મહત્વની જાહેરાત કરી છે કે અમેરિકા આવનારા સમયમાં સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી
જેટલા પણ જહાજો પસાર થઈ રહ્યા છે તેમની પાસેથી પણ 20% જેટલો જે કરવેરો છે તે વસૂલ કરી શકે છે. આમ અમેરિકાને પણ એ જ રસ છે કે પર્શિયન ગલ્ફમાં ધંધો કરો. જેટલા પણ જહાજો પસાર થઈ રહ્યા છે તેમની પાસેથી ઈરાનને પણ પૈસા લેવા છે અને અમેરિકાને પણ હવે પૈસા લેવા છે. અને આ પાછળનો આઈડિયા આપનાર વ્યક્તિ છે અમેરિકાના ભૂતપૂર્વ સાંસદ, જેમનું હાલમાં જ એમનું અવસાન થયું છે, લિન્ડસે ગ્રેહામ. તેમણે આ વાતનો તર્ક મૂક્યો હતો કે અમેરિકાએ હવે વિશ્વનું આ સૌથી મહત્વનું ચોક પોઈન્ટ એવું સ્ટ્રેટ ઓફ હોર્મુઝ તેમણે કેપ્ચર કરી લેવું જોઈએ ઈરાન પાસેથી, અને ત્યાંથી જેટલું પણ કાર્ગોનો સેફ પેસેજ છે તેના બદલામાં 20% જેટલી ફી ઉઘરાવી જોઈએ. આમ અમેરિકાને પણ માત્ર ને માત્ર ધંધામાં જ રસ છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.